અરે સોનિયાનું ઘર ક્યાં છે? કેમ શું કામ છે? કાંઈ નહીં, પાર્સલ હતું એનું. હું જ છું સોનિયા. લે આઈ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? 1100 રૂપિયા. લે પૈસા દેવાના છે. रुको जरा सबर करो. હવે આમ સામે લાલ ડેલો દેખાય ને ત્યાંથી વળી જાજો, ન્યા એનું ઘર છે હો. હે મિલન, આ પંખો કેમ ચાલુ નથી થતો? ઈ રિમોટ થી ચાલુ થાય છે. અરે વાહ, તમે એટલા બધા પૈસા વાળા છો તો રિમોટ થી ચાલુ કરો પંખો. ચાલુ થઈ જાહે. જો થઈ ગયું ને ચાલુ, જો પંખો ફેર્યો ને, એ જેદુની ઘરમાં આવી છો ને, તેદુની ઘરની પથારી ફેરવી નાખી છે. હાહરા વાળાને ખુશ નથી રાખી શકતી. હાહરા વાળાને ખુશ રાખવા ને એટલે દરિયામાં પોતું મારવું. खराब हो जाएगा। मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं। હે મિલન, તમને લગ્ન પ્રસંગમાં કેમ આવું ગમતું નથી? એ લગ્નમાં ન ગમે ને એના 3 કારણ છે. એક તો આ ડાગલા જેવું તૈયાર થવાનું બંધ થઈ જાય, અને એક મસાલા વાળું નકરું ખાવાનું બંધ થઈ જાય, અને એક આ ઘરેણા પહેરીને આવવાનું બંધ થઈ જાય ને એટલે કેટલાય દીકરીના બાપની માથે દેવું થાતું બંધ થઈ જાય. સાચી વાત છે હો, હા સાચી વાત છે. શું થયું મિલન, કેમ ઉદાસ બેઠા છો? હા જો ને, મારું બ્રેકઅપ થઈ ગયું. એ જાવ દિયો હજી મોદીને મત. હું ક્યાં દઉં છું, ઈ આઈથે લઈ લે છે. नो 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 नो. અય મિલન, આપણે મત શું કામ દેવી છે? કારણ કે નેતાઓના છોકરાઓને વિદેશમાં ભણાવી હગે, સારી સુખ સુવિધા મળે અને સુરક્ષા મળે, અને નેતાજી એસો આરામની જિંદગી જીવી હગે. આપણે અને આપણા છોકરા તંબુરામાં જાય. કાંઈ નહીં ગુડી, તને ખાવાનું બનાવવાનું મન ન હોય ને તો ઘરમાં કહી દે ખાવાનું બનાવવાનું. એ ઘરમાં માં છે, બેન છે, ભાભી છે, એને કહી દે બનાવવાનું. તમે હાસુ નહીં માનો મિલન, મેં ખરાબમાં ખરાબ ખાવાનું બનાવીને જોઈ લીધું. આ બધાય ખાવા તૈયાર છે પણ બનાવવા નહીં. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। और कुछ लोग मनोरंजन भी करवाते हैं। બેટી પઢાવો, બેટી બચાવો, બેટી પઢાવો, બેટી બચાવો, બેટી પઢાવો, બેટી બચાવો. જ્યારે વાત ખેતી બચાવવાની હોય કે બેટી બચાવવાની હોય ત્યારે એ આપણે જ કરવાનું હોય છે. જે સત્તામાં બેઠા હોય છે ને એની પાસે નથી બેટી કે નથી ખેતી.